નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે અને હું છું ધ્વનિ। ચિંતાથી રૂપ, બળ અને જ્ઞાનનો નાશ થાય છે, તો બસ આજના આ જ સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક। હર્ષિતભાઈ, આપનું સ્વાગત છે ભાગ્ય દર્પણમાં। નમસ્કાર। તો દર્શક મિત્રો, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે। તો શું છે આજનું પંચાંગ હર્ષિતભાઈ, તે દર્શક મિત્રોને જણાવશો? हाँ जी, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી। આજે વાર છે ગુરુવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે। તારીખ છે 21 ઓગસ્ટ 2025, 21/8/25। આજની તિથિની વાત કરીએ, શ્રાવણ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષ, તેની તેરસ છે। આજે છે શ્રાવણ વદ તેરસ। નક્ષત્ર આજે પુષ્ય છે। યોગ વ્યતિપાત, જે સાંજે 4:12 સુધી રહેવાનો છે। કર્ણ વણિજ છે, બપોરે 12:44 વિષ્ટિભદ્રા ચાલુ થશે। આજની રાશિની વાત કરીએ, આજની રાશિ આવે છે કર્ક રાશિ, કે જેના નામાક્ષર છે ડ અને હ। એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કર્ક રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે। ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કર્ક રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે। દિન વિશેષની વાત કરીએ, આજનો દિવસ એ સવિશેષ છે। આજે છે ગુરુ પુષ્યામૃત અમૃત સિદ્ધિ યોગ। આ વર્ષનો છેલ્લો યોગ છે આ ગુરુ પુષ્યામૃત યોગ। આ સર્વસિદ્ધિ સર્વયોગોનો શ્રેષ્ઠ યોગ કહેવાતો હોય છે। આજે કોઈ પણ પ્રકારની ઉત્તમ વસ્તુની ખરીદી કરી શકાય। આમ તો સામાન્ય રીતે સોના ચાંદીની ખરીદી માટેનો દિવસ ગણાતો હોય છે, પણ ખરેખર એવું નથી। કોઈ પણ સારી વસ્તુ, ઘર ઉપયોગી વસ્તુ તમારા માટેની, તે પણ તમે લાવી શકો છો। ખરેખર તો સિદ્ધિયોગમાં તમારે આજે ઉપાસના કરવી જોઈએ। જે પણ મંત્ર છે, સ્તોત્ર છે, તેની સિદ્ધિ મેળવી ઉપાસના કરી શકો। ખાસ કરીને આજે શ્રીયંત્ર છે, તેની પૂજા, ઉપાસના અને તેની પ્રાપ્તિ એ ખૂબ જ અદ્ભુત પ્રભાવશાળી રહેતી હોય છે। અઘોરા ચતુર્દશી પણ આજે છે। આજથી જે પંચમી પક્ષ છે જૈન ધર્મનો, તેનો પર્યુષણ આજથી પ્રારંભ થશે અને જેમ જણાવ્યું તેમ વિષ્ટિભદ્રા બપોરે 12:44 રહેવાની છે। જી જી બિલકુલ હર્ષિતભાઈ, હવે વાત કરીએ રાશિફળની। તો રાશિ મંડળ વિશે વાત કરીએ તે પહેલા વાસ્તુ ટિપ્સ વિશે અમારા દર્શક મિત્રોને સૌથી પહેલા જણાવી દેશો? હા, ચોક્કસ। આપણે પહેલા વાત કરીશું વાસ્તુ વિશે। જી, વાસ્તુમાં આપણે વાત કરી રહ્યા છીએ જેનો બધાને ભય સતાવતો હોય છે, મનમાં ઘણા બધા ભ્રમ પણ છે, તે છે નકારાત્મક ઉર્જા, નેગેટિવ એનર્જી। જીવનમાં જે પણ તકલીફો, સમસ્યાઓ, પડકારો રહેશે, પ્રતિકૂળતાઓ રહેશે, તે આ નકારાત્મક ઉર્જાને કારણે જ રહેશે। જેટલું વ્યક્તિના જીવનમાં, તેના ઘરમાં, મકાનમાં, ભવન, ઓફિસ, જે જગ્યાનો ઉપયોગ કરતા હોય, તેમાં જેટલી વધુ પોઝિટિવ એનર્જી હોય, તેટલું તેનું જીવન સુખી, સફળ, સમૃદ્ધ અને સ્વસ્થ રહેતું હોય છે। નકારાત્મક ઉર્જા પણ સમજવી જરૂરી છે। જો તમારા જીવનમાં, તમારા ઘરમાં અવ્યવસ્થિતતા હશે, બધું ઢગલાભેર બધું પડ્યું હશે, તો આને નકારાત્મક ઉર્જાનું કેન્દ્ર બિંદુ માનવામાં આવે છે। તમે તમારા ઘરમાં ચેક કરો, તમારી ઓફિસમાં ચેક કરો, તમારા કાર્યસ્થળ પર ચેક કરો, એટલે સુધી કે તમારા ઘરમાં કબાટમાં તમારું ડ્રોવર ચેક કરો, તમારું પર્સ ચેક કરો, જુઓ કેટલું અવ્યવસ્થિત છે। આ બધી વસ્તુઓ નકારાત્મક ઉર્જા ઊભી કરે છે। બિનજરૂરી વસ્તુઓ જે કદાચ ચાલતી ના હોય, બંધ પડી ગયેલી હોય, તો એ પણ નકારાત્મક ઉર્જા ઊભી કરે છે। જીવનમાં એ તણાવ ઊભો કરે છે અને તમારી જે મહેનત છે એની યોગ્ય ફળ પણ આપતું નથી હોતું। અને ખાસ કરીને એવી ચીજો કે જે ઘરમાં બંધ પડેલી છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, ઘડિયાળ છે, બાળકોના કોઈ રમકડા હોય, આ પ્રકારે હોય, જે ઘણા સમયથી
બિનજરૂરી નકામી વસ્તુ હોય તો તે બધી હટાવી દેવી પણ જરૂરી છે, નહીં તો આ બધી વસ્તુઓ પડી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં ઊભી કરે છે. જી બિલકુલ હસીભાઈ, આપણે હજી પણ રાશિફળની વાત કરીએ તે પહેલા કોલર મિત્ર જોડાઈ ગયા છે મનહરભાઈ. જી મનહરભાઈ, જન્મ તારીખ જણાવશો? જી મનહરભાઈ. જી મનહરભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો અમારા સુધી. 3/1/89. માફ કરશો મનહરભાઈ, આપનો અવાજ અમારા સુધી નથી પહોંચી રહ્યો. હસીભાઈ, ખાસ રાશિફળની હવે વાત કરીએ તો રાશિ મંડળની પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન વિશે, તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે અમારા દર્શક મિત્રોને જણાવશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. રાશિ ભવિષ્ય એ તમારી ચંદ્ર રાશિ પર આધારિત હોય છે અને ચંદ્રનો તમારા જીવન પર ખૂબ પ્રભાવ છે. ચંદ્ર એ સૌથી ઝડપી ગ્રહ છે, એટલે એ લગભગ 2.5-2.5 દિવસમાં રાશિ બદલી કાઢે છે અને ચંદ્ર એ મનનો કારક છે અને મનથી જ બધું પ્રાપ્ત થાય છે, સુખ દુઃખ, બંધન મુક્તિ વગેરે. એટલે એની અસરથી જ મોટાભાગે જોવાય છે. સાથે સાથે તમારું જન્મ લગ્ન છે તે પણ આ હોય તો એ પ્રમાણે પણ અસર જોઈ શકાતી હોય છે. સૌથી પહેલી વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે અ, લ અને ઈ. ભાઈ, આપણા માટે આજે રચનાત્મક કાર્યો સફળ થાય તેવો દિવસ છે. એટલે કંઈ ક્રિએટિવિટીના હોય, પ્લાનિંગનું કાર્ય હોય, આયોજન કરવાનું હોય તો એ તમે આજે હાથ પર લઈ શકો છો. પ્લાનિંગ સારું થઈ શકે એવું છે. તમારો પોતાનો વેપાર હશે, ધંધો હશે, રોજગાર હશે તો તેમાં આજે સુખ રહેવાનું છે. તમે તમારા કાર્યક્ષેત્રે ફોકસ કરશો એ તમારા માટે ઉત્તમ રહેવાનું છે. હા, પણ આવક કરતાં ખર્ચ વધુ ક્યાંક થાય તેવું બની શકે એવું છે. એટલે બજેટ તમારું ખોરવાય, બજેટમાં અસંતુલન આવે અને તેની અસર તમારા મનોબળ પર પડી શકે તેમ છે. તો તમે આવક અને ખર્ચનું સંતુલન જાળવવા આજે જેટલો પ્રયત્ન થાય એટલો વધારે કરી લેજો. હવે વાત કરીશું વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ, વ અને ઉ. ભાઈ, સંપત્તિના કાર્યોથી લાભ થાય તેવો દિવસ છે. એટલે તમારા પ્રોપર્ટી બાબતે કંઈ નિર્ણય લેવાનો લઈ શકો છો. આમ પણ આજે ગુરુ પુષ્યામૃત અમૃત સિદ્ધિ યોગ છે. શત્રુનો પરાજય થયો છે અને બેકારી દૂર થશે. એટલે કંઈક રોજગાર કે કાર્ય મેળવવા માટે પ્રયત્ન કરશો તો પ્રાપ્તિ થઈ શકશે તમને. હવે મિથુન રાશિની વાત કરીએ. મિથુન રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ક, છ અને ગ. આપણા માટે સરકારી અવરોધ દૂર થાય એટલે સરકાર ક્ષેત્રે કોઈ પણ કામકાજ તમારું કરવાનું હોય, તમારે કંઈ પણ એપ્લાય કરેલું હોય કે પ્રોસેસ કરવાનો હોય, આ બધા અવરોધો આજે દૂર થાય માટે ફોકસ કરી લેજો. પ્રેમ પ્રસંગમાં સુસંગતતા છે. કોઈને અભિવ્યક્તિ કરવી હોય તો આપ આજે કરી શકો છો, પણ તમારો પોતાનો વેપાર હશે તો સાચવવું પડશે. વેપારમાં કોઈને કોઈ રીતે આજે ચિંતા ઉદ્ભવે એટલે આજે બીજાના ભરોસે ન રહેતા કોઈ પણ વસ્તુ હોય બરાબર ચેક કરીને વ્યવસ્થિત રીતે જ આગળ વધવાની તમને સલાહ છે. જી જી બિલકુલ. કોલર મિત્ર પ્રદીપભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પ્રદીપભાઈ, જન્મ તારીખ જણાવશો? બેના જય માતાજી. પ્રથમ પહેલા અને જન્મ તારીખ છે 19 તારીખ 9મો મહિનો 2007. માફ કરશો, 19/9/2007 જન્મ તારીખ. જન્મ સમય સાંજે 6:45. 6:45 સાંજે. સ્થળ મોરબી. અને આપનો પ્રશ્ન જણાવશો? બેના એને 12મું ધોરણ આવ્યું અને સરકારી નોકરી લેવી છે. 12માં જે અત્યારે ચાલુ છે અને મજાને હસીલો બહુ છે, જીદ બહુ કરે છે, પાણી બહુ આવી જાય એને. જી, અભ્યાસ સંદર્ભે આપનો પ્રશ્ન છે. આપની પુત્રી 12મા ધોરણમાં છે, શું કરવું જોઈએ? જી હાજી, તમે જે વિગત આપી છે અનુસાર વાત કરીશું આપણે. તો જે કુંડળી આવી રહી છે તે મીન લગ્નની કુંડળી આવી રહી છે. રાશિ જે છે તે ધનુ રાશિ આવી રહી છે. પંચમ સ્થાનમાં શુક્ર છે કર્ક રાશિનો અને તેનો સ્વામી એ ચંદ્ર છે તે કર્મસ્થાનમાં છે.
આવા વ્યક્તિનો જીવનમાં ઉતાર ચઢાવ આવતા હોય છે. કામકાજમાં ક્યારેક કરે તો ખૂબ સારું કરે અને ક્યારે ન કરે. વાતો કરવામાં વધારે રસ હોય, ભણવામાં રસ હોય, એના કરતાં બીજી બધી વસ્તુઓ જાણવામાં વધુ રસ છે. એક કરતાં અનેક વિષયોને જાણવામાં રસ રહેશે. આવી વ્યક્તિ સલાહ સારી આપી શકે, પણ વજનનું થોડું ધ્યાન રાખવું પડે. ક્યાંક વજન વધી ના જાય તેનું ધ્યાન રાખવું પડે એવું છે. કુંડલીમાં સૌથી અગત્યનો પ્રશ્ન એ દોષ છે એના કારણે ઊભો થયેલો છે, તે છે આ કુંડલીમાં શ્રાપિત દોષ છે શનિ અને કેતુનો, અને તે પણ સૂર્યની રાશિમાં છે. તો એ શ્રાપિત દોષ ઊભો કરે છે. અને દ્વાદશ સ્થાનમાં સ્થિત રાહુ છે, પિતૃદોષ છે. એના કારણે જીવનમાં જે ધાર્યું ન થઈ શકે, સફળતા પ્રાપ્ત ના થાય, અનુકૂળતાઓ જે જોઈએ તેવી થતી નથી હોતી જીવનમાં, એ છે. માટે સૌથી પહેલાં તમને બે વસ્તુ કહું છું. પહેલી વસ્તુ એ કે જે દોષ છે તેનું આપ નિવારણ કરાવો. શ્રાપિત દોષ અને પિતૃદોષ છે તેનું વિશેષ પદ્ધતિ, ગ્રહચક્રીય પદ્ધતિથી કરાવો. અને મુહૂર્તનું ખૂબ ધ્યાન રાખજો. આજકાલ જોવા મળે છે કે ભાઈ કરાવી દીધી વિધિને કરાવી દીધી પૂજા, એવું નહીં. તમે સમજીને કરો, વિદ્વાન સાત્વિક બ્રાહ્મણ પાસેનો નિર્ણય લઈને કરાવજો. ઘણી વાર એવું બને છે કે સાહેબ વિધિ કરાવીને પછી હું ચેક કરું ત્યારે ક્યાંક કોઈક મુહૂર્તમાં તકલીફો જોવા મળે છે, અને પછી એમ કહેવાય કે આપણે આટલો ખર્ચો કર્યો, સમય આપ્યો અને ફળ ના મળે તો અયોગ્ય છે. શાસ્ત્ર પ્રમાણે, શાસ્ત્ર સંમત એ પ્રમાણે આગળ વધવું જોઈએ. અને બીજું કે શિવજીની બને તેટલી ઉપાસના કરે, ઓમ નમઃ શિવાયના જપ કરે, શિવજીને બને તો સોમવારે જળ ચડાવે દૂધ સાથે, એટલું કરશે નિયમિત તો એના અભ્યાસમાં નિવૃત્તિ વધી શકશે. જી જી બિલકુલ. અન્ય કોલર મિત્ર મનહરભાઈ જોડાઈ ગયા છે. જી મનહરભાઈ, ફરી એકવાર જન્મ તારીખ જણાવશો? આપનો અવાજ નથી આવી રહ્યો. 3/10/89. ઓકે. જન્મ સમય? જન્મ સમય રાત્રે 1 વાગે. રાત્રે 1 વાગે. અને જન્મ સ્થળ? બરવાડા. બરોડા. ઓકે. રાત્રે 1 વાગે. બરવાડા. જી બિલકુલ. રાત્રે 1 વાગે. આપનો પ્રશ્ન જણાવશો? હા, બરવાડા. પ્રશ્ન જણાવશો આપનો? બરવાડા. જી આપનો પ્રશ્ન જણાવો. પ્રશ્નમાં તેની રાશિ કઈ આવે છે અને ધંધામાં હરખે ધંધામાં કેમ આમ થાય છે માટે પૂછું છું. જી જી મનહરભાઈનો સવાલ છે કે એમનો ધંધો નથી ચાલી રહ્યો, ટ્રાન્સપોર્ટનો તેમનો ધંધો છે, અને તેઓએ જાણવું છે કે તેમની રાશિ કઈ આવે છે. હાજી, જોઈ લઈએ કુંડલી તમારી શું કહી રહી છે. તમે જે વિગત આપી છે અનુસાર વાત કરીએ તો કુંડલી કર્ક લગ્નની આવી રહી છે. અને 3 ઓક્ટોબર 1989ની જો વાત કરવામાં આવે તો રાશિ તમારી તુલા રાશિ આવે છે, ર અને ત, એટલે એ પ્રમાણે તમે ગણતરી કરી શકો છો. આર્થિક બાબતે વાત કરીએ તો ચોક્કસ પ્રશ્નો સર્જાય એવું છે, કારણ કે ધનસ્થાનમાં કેતુ છે. જ્યારે પણ જે સ્થાન સાથે પાપગ્રહ સંકળાયેલા એમાં કેતુ હોય તો ઉતાર ચઢાવ ખૂબ આપે છે. એટલે તમે એક કામ કરો, બાજુ તકલીફ પડે, 2 કરો, 2, 3, 4 કરો, ત્યારે ચોથા કામમાં, 5મા કામમાં સેટ થાય એવું પણ બનતું હોય છે. એટલે તમારે સૂર્ય ભગવાનની ઉપાસના કરો આર્થિક બાબતે સેટ થવા માટે. પહેલી વસ્તુ તો છે 2 ઉપાસના કરવાની છે. સૂર્ય ભગવાનને રોજ જળ ચડાવો અને પ્રાર્થના કરો, સૂર્ય ભગવાનનો મંત્ર કરો. સૂર્ય ભગવાનને જળ નિયમિત ચડાવવું, પ્રાર્થના, દર્શન કરવાથી જીવનમાં દરિદ્રતા આવતી નથી. શાસ્ત્રમાં કહ્યું છે આદિત્યમ નમસ્કારમ યે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યનોપદ્રજાયતે. જે વ્યક્તિ સવારે ઉઠીને આદિત્યને એટલે સૂર્ય ભગવાનને નમસ્કાર કરે છે તેને સહસ્ત્ર જન્મ, 1000 જન્મ સુધી દરિદ્રતા નથી આવતી. કોઈ એટલે ઘરમાં દરેક વ્યક્તિએ ખરેખર સૂર્યને જળ ચઢાવવું જોઈએ, બરોબર છે. એટલે એ તમે પહેલું કામ કરો. બીજી વસ્તુ એ કે ગણપતિ દાદાની ઉપાસના કરો. આમ પણ જો ગણપતિ ઉત્સવ આવી રહ્યો છે, બને તેટલું વધારે ગણપતિ દાદાના મંત્ર કરો, સંકટનાશન સ્તોત્રનો પાઠ કરો. અને મંગળવારના દિવસે ખાસ મંગળવારે કોઈ ભૂખ્યા વ્યક્તિને કશું ખવડાવો. ગણપતિ દાદાના મંદિરે જઈ ત્યાં કોઈ ગળી વસ્તુ પ્રસાદ તરીકે ધરાવો, ત્યાં વહેંચો પ્રસાદ તરીકે, અને ત્યાં પ્રાર્થના કરશો તો તમારા કષ્ટ દૂર થશે, આર્થિક સફળતા વધી શકશે. હર્ષિતભાઈ, હવે રાશિ મંડળની અન્ય 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિની વાત કરીએ તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે?
હા, હવે આપણે આજે આગળ વધીશું, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર છે ડ અને હ. આજે વાહનો મશીનરીના ઉપયોગમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે, બરાબર છે. એટલે થોડુંક પ્લાનિંગથી ચાલજો, સંયમથી ચાલજો. વિવાદને પ્રોત્સાહન ન આપતા. આપણે ભલે કોઈ માથાકૂટ ચાલતી આપણે દૂર રહેવાનું સબસે બડી ચૂપ છે. અને બીજું ખાસ કે આજેનો દિવસ ખૂબ વ્યવસ્થિત રીતે અને પ્લાનિંગથી કરશો તો તમારા માટે સફળતા અને લાભ છે. જો અવ્યવસ્થા રાખી તો તમારા માટે નુકસાન થાય તેવું છે. માટે સવારથી જ વ્યવસ્થિતતા તમારા જીવનમાં જરૂરી છે. હવે આગળ વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે મ અને ટ. ભાઈ, આપના માટે આજે સરકારી તકલીફો દૂર થાય તેવો ગ્રહો સંકેત આપી રહ્યા છે. એટલે તમારા પર કોઈ કોર્ટ કચેરી કેસ ચાલતો હોય કે દંડ થયો હોય કે ક્વેરી નીકળી હોય તો તેના ઉકેલ માટે આજે ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ. તમારે ફોલોઅપ કરવો જોઈએ. અથવા સરકાર સાથે કોઈ એપ્લાય કરેલું હોય, કંઈ પણ કોઈ પ્રોસેસ કરવાનો હોય તો પણ આજે કરી શકો છો. આજે તમારું મન થોડું પૂજામાં વ્યસ્ત રહેશે અને સારું છે. આજના દિવસે આમ પણ મેં કહ્યું કે ગુરુ પુષ્યામૃત યોગ છે, એટલે પૂજા ઉપાસના જેટલી કરશો, મંત્ર જાપ, એટલું તમને અનેક ગણું ફળ મળવાનું છે. વેપારમાં ધ્યાન રાખવું પડે કે કોઈ નુકસાન કે દંડ થાય તેવી સંભાવના આજના દિવસે દેખાઈ રહી છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આજે યોજનાઓ ફળદાયી રહેશે. એટલે જેટલું પ્લાનિંગ કરશો અને અમલમાં મૂકશો એ તમને આવનારા સમયમાં ચોક્કસ અનુકૂળ, તમે ઈચ્છો છો અપેક્ષા પ્રમાણેનું ફળ આપી શકે તેમ છે. નવા કરાર આજે થઈ શકે કોઈ, અને થાય તો ચોક્કસ કરજો ભાઈ. અમૃત સિદ્ધિ યોગ છે, આજે નવું કશું પણ કરી શકાય. પ્રયત્ન કરવા પડશે પણ પ્રયત્ન વગર કશું નહીં થાય. એટલે મહેનત તો કરવાની છે, બેઠા બેઠા કશું નહીં થાય. અને આજના દિવસે કોઈને પણ કોઈ રીતે તમારે તમારી વૃત્તિ, વિચારોને ખુશ રાખવાના છે. અને તમને કોઈ એવી ઘટના પણ બનશે જે તમને આજે ખુશ રાખવાની છે. જી જી બિલકુલ. અને કોલર મિત્ર નીતિનભાઈ જોડાઈ ગયા છે. જી નીતિનભાઈ, જન્મ તારીખ જણાવશો? જી, જન્મ તારીખ છે 23/8/1989. જી, સમય 7:30 કલાકે સાંજે અને સ્થળ દિલ્હી ગાઝિયાબાદ. તેમનો પ્રશ્ન છે કે ભાગ્યોદય ક્યારે થશે? હસદભાઈ. જી, જીવનમાં ભાગ્ય ફલતી સર્વતા એવું કહેવાય છે કે ભાગ્ય છે તો જ વ્યક્તિ આગળ વધી શકે છે. લોકો મોટાભાગે કહેતા હોય છે કે બધું મહેનતમાં માનીએ, પુરુષાર્થમાં મળીએ, ગ્રહોમાં માનતા નથી. ગ્રહો કશું કરતા નથી. ગ્રહો ખાલી નિર્દેશ કરે છે કે તમારા જીવનમાં શું બનવાનું છે. ગ્રહોનું કોઈ એવું ફળ છે જ નહીં. બધા કે ભાઈ મારા તો શનિએ મારું ખરાબ કર્યું અને રાહુએ ખરાબ કર્યું. કોઈ ગ્રહ કોઈ કશું ખરાબ નથી કરતા. પણ આ એક શાસ્ત્ર છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી લોકો સમજી શકે માટે ઋષિ મુનિઓ, મહાપુરુષોએ આ જ્યોતિષ શાસ્ત્રની રચના કરી છે કે તમારા જન્મના સમયે ગ્રહોની જે આકાશમાં સ્થિતિ હતી, સૂર્યમંડળના ગ્રહોની, તે પ્રમાણે તે સૂચવે છે કે તમારા જીવન પર શું અસર પડશે. સમગ્ર આકાશ છે તેને વર્તુળ તરીકે કલ્પી અને તેના 12 ભાગ પાડે છે. તે 12 રાશિઓ છે. કુંડળીમાં 12 ભાવ છે. એટલે 12 ભાવ, 12 રાશિ અને 9 ગ્રહો. આના સમન્વયથી જ બધું ચાલે છે. એટલે આ પૂરેપૂરું વિજ્ઞાન છે. અને એ સૂચવે છે તમને કે તમારું ભાગ્ય કેવું રહેશે. ભાઈ, તમારી કુંડળી પર નજર નાખીશું તો કુંભ લગ્ન આવે છે. અત્યારે કુંભ લગ્નમાં તમારે રાહુ છે અને અત્યારે તમારી કુંડળીમાં રાહુ છે અને ગોચરનો રાહુ પણ રાહુપતિ રાહુ પસાર થઈ રહ્યો છે. એટલે મહત્વાકાંક્ષા થશે પણ રિસ્ક ના લેતા. રાહુની દશા પણ ચાલી રહી છે. એટલે જીવનમાં ખૂબ ઉતાર ચઢાવ જોયા છે. 2009થી આ રાહુની દશા છે. એટલે તકલીફ તો છે પણ 2027ના એપ્રિલ મહિનામાં રાહુ દશા પૂરી થશે અને ગુરુ મહારાજ દશા આવશે. એ તમારા માટે ખૂબ સારી રહેવાની છે. માટે હજી થોડોક સમય રાહ જુઓ. તમે કીધું ભાગ્ય ક્યારે ખુલશે? ભાગ્યોદય 2027ના મધ્ય ભાગથી આમ તો શરૂ થશે એટલે જ ચાલુ થશે. એ ભાગ્ય તમારું થઈ શકશે. કુંડળીમાં 2 દોષ છે તેનું નિવારણ કરાવો. સૂર્ય કેતુ અને કેતુ મંગળ એમ અંગારક અને ગ્રહણ દોષ છે તેનું આપ નિવારણ કરાવો. અને અંગારક દોષ, ગ્રહણ દોષ બહુ જ તમારા 7મા સ્થાનમાં છે. કોઈની સાથે વ્યવહારમાં તમને તકલીફ પડી શકે. માટે એનું નિવારણ કરાવવાથી જીવનમાં અનુકૂળતા વધી શકશે. અને મેં કહ્યું એમ 2027ની રાહ જુઓ. શાંતિથી સમય પસાર કરજો. જી બિલકુલ.
બિલકુલ હસીબભાઈ, હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો વિશે. તો તેમનું આજનું રાશિફળ શું કહી રહ્યું છે તે જણાવશો. હા, આગળ વધીએ, વાત કરીએ તુલા રાશિની, જેના નામાક્ષર છે ર અને ત. ઉઘરાણીની રકમ પ્રાપ્ત થાય આજે એવું છે, એટલે ક્યાંકથી પૈસા લેવાના હોય અથવા લોન માટે એપ્લાય કર્યો તો પણ આજે ફોલોઅપ કરી શકો છો. વેપાર તમારો જે છે તે થઈ શકે, કંઈક નવું કરવું હોય વિસ્તૃત તો કરી શકો છો આપ. હા, આજે ધંધાકીય યાત્રા સફળ રહેશે, એટલે ક્યાંક બહાર જવાનું થાય, કાર્ય સફળતા આપી રહ્યા છે. હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. શારીરિક તકલીફ થોડી શક્ય છે, માટે બને તેટલું ગજા બહારનું કામ ન કરતા, રૂટીન કરજો. તબિયતના ભોગે કશું ના કરશો. આજે બીજા પર વિશ્વાસ પણ ન કરતા, અને ખાસ હા, વસ્તુઓ સુરક્ષિત રાખવાની સલાહ છે. ક્યાંક આડે હાથે મુકાય તો પછી ચિંતા કરાવી શકે. હવે ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ભાઈ, આપના માટે વડીલોનો અભિપ્રાય અસરકારક સાબિત થવાનો છે. પ્રેમ માટે દિવસ પણ તમારા માટે સાનુકૂળ છે. સંબંધો તમારા મધુર થવાના છે. અને આજે ખાસ આ વાતનું ધ્યાન રાખજો, થોડો પ્રયાસ કરવાથી પણ કમાવાની તક મળવાની છે, માટે આર્થિક બાબતે પ્રયત્ન કરી લેજો. જી જી હસીબભાઈ, હવે વાત કરીએ રાશિ મંડળની અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિની. તો આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જણાવશો. હા, વાત કરીએ મકર રાશિની, જેના નામાક્ષર છે ખ અને જ. આજે દોડધામ વધુ રહેવાની છે, એટલે એ પ્રમાણે પ્લાન કરજો. શિડ્યુલ પ્રોપર બનાવવું પડશે. કોઈ ખરાબ સમાચાર, અનઅપેક્ષિત સમાચાર મળી શકે. અને ખાસ આજે સલાહ છે તમને કે તમારી વાણીને નિયંત્રિત કરવાની જરૂર છે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ, આપણા માટે આજે જૂના મિત્રો સ્વજનોને મળાય, મુલાકાત થાય, વાત ના થઈએ તો વાત થાય, કદાચ એવું બને. આજે તમને કોઈને કોઈ રીતે પ્રોત્સાહક, ઉપયોગી માહિતી મળવા પણ જઈ રહી છે, એટલે થોડા સજાગ રહેજો. જે માહિતી મળે તેનો સદુપયોગ કરી લેજો. હા, નોકરીમાં પણ તમારે ઈચ્છિત બઢતીની અપેક્ષા છે પૂરી થશે. જે તમારું પ્રમોશન ડ્યુ થયું હોય તો એ પ્રમાણે પ્રોસિજર આજે ફોલો કરી શકો છો. હવે મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. ભાઈ, આપના માટે આજે મહેનત સફળ થવાની છે, એટલે યોગ્ય દિશામાં મહેનત કરજો. પ્રાયોરિટી, અગ્રતા ક્રમે કાર્ય લઈ લેજો, અને મહેનત કરશો તો સફળતા મળવાની છે. તમારા કાર્યની પ્રશંસા થશે, કદર થશે, ધારો એવું રિઝલ્ટ આવી શકશે. લાભની તકો તમારી રાહ જોઈ રહી છે, એટલે મળે તો સ્વીકારી લેજો. અને હા, સમૃદ્ધિના ઉપાય પણ મળવાના છે, એટલે આજના દિવસનો સદુપયોગ કરી લેજો. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી બિલકુલ, આભાર હસીબભાઈ, GSTV સાથે જોડાવા બદલ અને દર્શક મિત્રોને માર્ગદર્શન આપવા બદલ. ધન્યવાદ. તો દર્શક મિત્રો, ભાગ્ય દર્પણમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.